અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સાબરકાંઠામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। અડધી રાત્રે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઈડર છે, વડાલી છે, વિજયનગર છે કે જ્યાં કમોસમી વરસાદ જે છે તે હાલમાં વરસી રહ્યો છે। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેમાં હિંમતનગર છે, પ્રાંતિજ છે, જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડબ્રહ્મા, તલોદ અને પોશીનાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સાબરકાંઠામાં અચાનક વાતાવરણ પલટો આવ્યો છે। મોડી રાતે સાબરકાંઠાના વડાલી, ઈડર સહિત વિજયનગર ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ સર્જાયો હતો। હવામાન વિભાગે કરાયેલી આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેમાં સાબરકાંઠા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હાલમાં સમગ્ર રોડ, રસ્તા, હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે। વાદળછાયું તેમજ ભારે ઠંડક સર્જાયું છે। એક તરફ ભેજ અને કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। કિસાન જગતમાં પણ ભારે ચિંતાતુર બન્યા છે। બટેકા સહિત વરિયાળી, જીરું જેવા પાકોમાં નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે। કફ વાળા દર્દીઓમાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે। હાલમાં વાદળછાયું અને ધુમ્મસના કારણે રોડ રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી છે। સમગ્ર સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તેજ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।